ચાલો મિત્રો, આપણે રોજ બટેકાનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ, તો ચાલો જોઈએ તેની ખેતી કેવી રીતે કરવામાં આવે છે. આપણે બટેકાના પાકમાં સુકારો આવે છે અને પીળા પડે છે, એના માટે આપણે એક ભાઈને દવા આપેલી હતી, જે એને બટેકામાં છાંટેલી છે. એને આપણે ખેડૂત મિત્રને પૂછીશું કે એ રિઝલ્ટ તમને દવાનું કેવું લાગ્યું. મારું નામ હિતેશ કિશોરભાઈ કટેસિયા. અમે ખેડતી આજ 25 વર્ષથી આ બટેકાની જ કરીએ છીએ, પણ આમાં છે ને સેજ સુકારો એટલે ફૂગ જેવું ને આ પીળા પડતા જતા હતા, એટલે અમે આ દવાનો ઉપયોગ કર્યો, સેક્યુઅલ ને આ થ્રોટ, બરોબર. એનાથી 2 દિવસમાં ઘણું રિઝલ્ટ સારું આવી ગયું છે. ને તમે આ જુઓ કેમ થઈ ગયા હવે બટેકા. સુકારો હાવ વયો ગયો, અરે કમ્પ્લીટ. ના પીળા પડતા હતા ને એ અત્યારે જો લીલા થઈ ગયા મસ્ત. તો ખેડૂત મિત્રોને આપણે શું ભલામણ કરી શકીએ બટેકા વિશે? કે 22 થી 25 દિવસના થાય ને એટલે એક છંટકાવવાનો કરી દેવાનો આ દવાનો, એટલે તમારે છે ને છેક નીકળે ને અહીંયા સુધી 2-2.5 મહિના સુધી વાંધો નહીં આવે. બરાબર. આ દવા તમે તમને આ દવા જોતી હોય તો નજીક અહીંયા અમારે અક્ષર એગ્રો છે, અહીંયા મળી જશે.